ઉંદર મામાની જાન. વાવ! આટલો મોટો ઉંદર. Looks delicious. મોના નહીં મોના. મોના તું એને નહીં પકડી શકે. નહીં મોના રોકાઈ જા. મોના કહું છું રોકાઈ જા. અરે મોના મારી વાત તો સાંભળ. મોના તું એને નહીં પકડી શકે. અરે મોના તું રોકાઈ જા, એને નહીં પકડાય. ઉંદર તો બનેલો છે. આ ઉંદર નથી, રોબોટ છે. અને જો તું એને ઓળખી ના શકતી હોય તો વીર તો ચોક્કસ છેતરાઈ જશે. મેં આવા ઘણા બધા ઉંદર રોબોટ્સ બનાવ્યા છે જે રાતના સમયે વીરના ઘરમાં ઘૂસીને એના શરીરના બધા વાયરો કાપી નાખશે અને એના પછી વીરનું કામ તમામ થઈ જશે. વીરને ખબર પણ નહીં પડે કે પોતે ક્યારે કપાઈ મર્યો. પણ બોસ, બીજા ઉંદર છે ક્યાં? અને આ વીરને ઓળખશે શી રીતે? સારો સવાલ. હમણાં કહું છું. મેં આ રેટ રોબોટમાં તારો ફોટો અપલોડ કરી દીધો છે. હવે એનાથી બાકીના રોબોટ્સમાં પણ તારો ફોટો ટ્રાન્સફર થઈ જશે. હવે એમની અંદર જેનો પણ ફોટો હોય એ જ એમનું ટાર્ગેટ છે. હવે જુઓ મજા. બોસ, આ તો મારી પાછળ જ પડી ગયા. બોસ બચાવો. બોસ બચાવો. આપને વીરની પાછળ ભગાવો. બોસ હું ખુશ થયો. બોસ બચાવો. અરે રોકાઈ જા. અરે મદદ કરો. અરે મારા પર ચડી ગયા. છોડો મને. અરે છોડો. મારી ગધેડા શક્તિ કહે છે કે કાંઈક તો ગડબડ છે. ચિંટુ, આ જુઓ, આટલા બધા ઉંદર. આ જુઓ ઉંદર. ઓફો! આટલા બધા ઉંદરો ક્યાંથી આવી ગયા? ચિંટુ, આમને ખતમ કરી દે. ના ચિંટુ, એમને મારતો નહીં. આ ઉંદર છે. ખાવાનું શોધવા અહીં આવ્યા છે. એમને બસ બહાર ફેંકી દે. શું ડરે છે? આ તો ખાલી નાનકડા ઉંદર છે. મને અંદરથી બહુ ડર લાગે છે. વીર જાગી ગયો છે. હવે કોઈ ફાયદો નથી. ઉંદરોને પાછા બોલાવી લેવા પડશે. ફરી મોકો જોઈને હુમલો કરી દઈશ. ચિંટુ, બધા ઉંદર જતા રહ્યા. હવે ડર નહીં. કમાલ છે, જીન થઈને ડરે છે. જીન તો છું પણ બાળક પણ તો છું. મને પણ તો ડર લાગે ને. વીર, શું થયું? આ બધો અવાજ શેનો હતો? દાદાજી, કોણ જાણે ક્યાંથી ઘણા બધા ઉંદર આવી ગયા હતા, પણ મેં એ બધાને બહાર ભગાડી દીધા. હાય વીર. હાય ઇમલી. ખબર છે, ગઈકાલ રાતે ક્યાંકથી ઘણા બધા ઉંદર મારા રૂમમાં આવી ચડ્યા હતા. ડરના કારણે જિન્ટુની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ હતી. અમારી મદદ કરવાની બદલે એ પોતે ટેબલ પર ચડીને થરથર કાપી રહ્યો હતો. આટલા બધા ઉંદર આવ્યા ક્યાંથી? હા,
બધા ઉંદર બચાવો મને, હેલ્પ મી. ચિંટુ બિલાડી બની જા, ઉંદર તારાથી ડરીને દૂર ભાગી જશે. હા, કેવી બિલાડી છે જે ઉંદરથી ડરીને ભાગી રહી છે. આહ! આહ! ઓફો! આ ઉંદર ફરી આવી ગયો. આ ઉંદર નથી. ઇમલી આ રોબોટ્સ છે અને મારે માટે અહીં આવ્યા છે. હું એમને અહીંથી દૂર લઈ જાઉં છું. રોબોબોય શૂટ ઓન. Roboboy suit on. વીર ધ રોબો બોય, તું ક્યાં સુધી બચતો ફરીશ? મારા ઉંદરો ઉડી તો નથી શકતા, પણ એટલી સ્પીડથી ભાગી શકે છે કે તારું મગજ બેર મારી જશે. અરે આ શું? રોબોબોયની પાછળ ઉંદરડા પડ્યા છે. અને આ કેવા ઉંદર છે જે દિવાલો પર પણ આટલી સ્પીડમાં ભાગી રહ્યા છે? દાદાજી, આ બધા ઉંદર રોબોટ્સ છે. એમની અંદર નાના મોનિટરમાં મારી ઇમેજ બનેલી છે, જેની પર ટાર્ગેટ લખ્યું છે. અને એટલે જ એ મારી પાછળ પડ્યા છે. મારી પાસે એક આઈડિયા છે એમને ટ્રેપ કરવા માટે. સાંભળો. ઠીક છે વીર, તું એમને શહેરની બહાર લઈ આવ. હું એમના માટે ઝાડ પાથરું છું. ઠીક છે દાદાજી. દાદાજી, મારું ડિસ્પેચ સિસ્ટમ ડેમેજ થઈ ગયું છે. હું ઉડી નહીં શકું. આહ! 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 દાદાજી, બધા ઉંદરોનો ખાત્મો થઈ ગયો. શું મસ્ત ટ્રેપ સેટ કર્યો હતો. મને ગુસ્સો આવે છે, ખૂબ ખૂબ ગુસ્સો આવે છે. ઉંદરોની રાણી હુમલો કરી દે. અરે, આ પણ છે. દાદાજી, ઇમલી, ચુલબુલ, દૂર જતા રહો અહીંથી. હા! હા! આ! હા! ખાઈ જા, ચાવી નાખે ને વીર. બાય બાય. Jet shoes on. Jet shoes on. યા! વીર, આજે તું નહીં બચી શકે. હા, હવે તું નહીં બચી શકે. વીર, વીર. આ શું થઈ રહ્યું છે? વીર, વીર.
કોઈએ મને બૂમ પાડી વીર એ બધો ઉંદર ક્યાં ચાલી ગયા? હું તો ભાગતા ભાગતા કેટલાય માઇલ દૂર ચાલ્યો ગયો હતો. બસ એક જ બાકી છે ત્યાં જો આટલો મોટો ઉંદર! આ ઉંદર નથી, રોબોટ છે. તે બધા ઉંદર પણ રોબોટ જ હતા. આને ઠીક કરીને ટિમ્બકટુ પાસે મોકલી દે. ઈ દૂરથી આપણને જોઈ રહ્યો છે. કદાચ તે આ જ ઉંદરની વાટ જોઈ રહ્યો હશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. અરે બોસ બોસ, આ રાક્ષસી ઉંદર તો મારી પાછળ પડી ગયો. બોસ બચાવો, બોસ બચાવો મને. ઓ માડી રે બોસ!